ગુજરાતની અંદર બધી જે વસ્તુ બનતી હોય છે ને કંઈક અલગ જ બનતી હોય છે. રાજકોટ એમાં સાપરની અંદર તમારે જે ફેક્ટરી હોય, દુકાન હોય અથવા તમારા હોટલ હોય એની અંદર તમારા ડિસ્પ્લે કાઉન્ટર જોતા બધા બની જશે આપણે ત્યાં આગળ. બધા બની જશે. અત્યારે આ જે કાઉન્ટર છે અત્યારે આ ક્યાં જવાનું છે એ કહી દો મને. આ જવાનું છે એમપી મધ્યપ્રદેશમાં ભાવરા. બરોબર. મને ખાસ કમલેશભાઈ કે તમે જલ્દી આવી જાઓ કારણ કે અમારા કાઉન્ટર તૈયાર થઈ ગયું છે, રેડી થઈ ગયું છે અને વિડીયોમાં બતાવો કે અત્યારે માર્કેટમાં નવા કાઉન્ટર થતા હોય છે તો શું વેરાયટી છે, આ કાઉન્ટરની સ્પેશિયાલિટી શું છે? કાઉન્ટર તો બધે મળે છે, તમારી સ્પેશિયાલિટી આમાં શું છે? એક તો અમારું જે પરફેક્ટ ફિનિશિંગ છે. બરાબર. બીજા નંબરમાં જે કસ્ટમરે જે અમારી પાસે રિક્વાયરમેન્ટ કરી છે કે ભાઈ મારે આવું જોઈએ છે, આવું જોઈએ છે, આવું છે, તો આ 100% કસ્ટમાઇઝ અમે બનાવ્યું છે. બરાબર. અને જે પેલાના કાઉન્ટરો આવતા હતા એનાથી આધુનિક બનાવ્યું છે. આખું SS 304 મટીરિયલમાં 304માં જિંદાલ સ્ટીલનો યુઝ થયેલો છે. ગ્લાસ ટફન યુઝ થયેલા છે. અંદરનું લાઇટિંગ છે બધું LED લાઇટિંગ છે. બરાબર. આ નમકીન કાઉન્ટર છે તો એની અંદર બધા ડોવર સેપરેટ આપ્યા છે. બરાબર. બાજુનું જે કાઉન્ટર છે તો એ કેકનું કાઉન્ટર છે જેની અંદર આપણે કેક, પેસ્ટ્રી એવી બધી મીઠાઈઓ રાખી શકશું. આની અંદર છે બંગાળી મીઠાઈ રાખી શકશું. બરાબર. આ છે નોર્મલ મીઠાઈ માટેનું કાઉન્ટર છે. તો આ બધા કાઉન્ટરમાં તો મેં એવું સાંભળ્યું છે કે એની અંદર ઠંડક જોઈએ, કોકનામાં ગરમ જોઈએ, તો આ નમકીનમાં તો ગરમ જ જોઈએ. બરોબર. એમાં કઈ ઠંડાની જરૂર નથી. તો આ બધી વસ્તુ કેવી રીતે પોસિબલ છે તમારા? નમકીનની અંદર ઓલરેડી આપણે હીટર આપ્યા છે. ઓકે. અને હીટર પણ છે ઓટોમેટિક સબ-ઝીરો કંટ્રોલ થી થાય એવા હીટર આપ્યા છે. બરાબર. આની અંદર કુલિંગ આપ્યું છે, ઇમર્શન નું કુલિંગ યુનિટ આવશે અને 100% કોપર ફિટિંગ સાથે આપણે આપીએ છીએ. બરાબર. અને સ્ટાન્ડર્ડ બધી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ. ઇમર્શનનું કમ્પ્રેશનથી માંડી અને બધું સ્ટાન્ડર્ડ યુઝ કરેલું હોય. તો પછી આ જે તમે ઉપરનું યુઝ કર્યું છે તો શું છે? પ્લાસ્ટિક છે કે શું છે? એમાં બે મટીરિયલ યુઝ કરીએ છીએ. ગ્લાસ વાઇડ બી હોય છે અને કોરિયન બી હોય છે. આ કોરિયન છે. આ કોરિયન છે. કોરિયરમાં તો ડાઘા ભાગા ના લાગે, સાફ કરો એટલે નવું થઈ જાય. કોઈ અને પ્લસ પાછું 1 વર્ષ પછી તમે પાલિશ કરાવી દો તો પાછું હતું નવું થઈ જાય. એટલે અત્યારે આ કોરિયન યુઝ કરવામાં આવેલો છે. તો આ માર્કેટની અંદર કાઉન્ટર કેટલા રૂપિયાથી ચાલુ થતા હોય છે તમારી પાસે? કમલેશભાઈ, આમ તો આ કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે. કસ્ટમરના બજેટ ઉપર ડિપેન્ડ હોય છે. કસ્ટમરને માની લો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અમારી તો 12,000 થી ચાલુ કરી પર રનિંગ ફીટ અપ ટુ 25,000 સુધીના રનિંગ ફીટ સુધીના મોડેલ હોય છે. બરાબર છે. આની અંદર બધું કસ્ટમાઇઝ હોય છે. કસ્ટમર શું જોઈએ છે એ અમે બનાવીને આપીએ છીએ. તો ભાઈ આમની પાસે 12,000 રૂપિયાથી લઈને 24,000 25,000 સુધીના કાઉન્ટર મળી જવાના છે. કારણ કે ઘણા કાઉન્ટર હીટ હોય, કોલ્ડ હોય, બધા અલગ અલગ હોય ને એમાં પાછા. પછી એની અંદર માવા વાળું પણ મશીન આપણી પાસે રેડી છે. આ મીઠાઈને લગતા બધા મશીન આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. આ 6 બ્લેડ વાળું હલવા મશીન છે જેની અંદર મોહનથાળ છે, હલવો છે, કોઈ પણ વસ્તુ મિક્સિંગ કરવી હોય, રોસ્ટિંગ કરવી હોય અથવા એના માટેનું બેસ્ટ મશીન છે. આ એક જ મશીનથી તમારા ઘણા બધા કામ થઈ જાય. ઓકે. બીજું આ છે દૂધમાંથી માવો ઉતારવાનું માવા મશીન છે. બરાબર. આની અંદર આ LPG ગેસ ઓપરેટેડ મશીન છે. આખું SS બોડીમાં છે. આની અંદર અમે ક્રોમ્પટન મોટર યુઝ કરીએ છીએ. બધી વસ્તુ અમે સ્ટાન્ડર્ડ યુઝ કરીએ છીએ. એ સ્વિચ ગેર છે તો અમે LNT યુઝ કરીએ છીએ. મોટર છે એ ક્રોમ્પટન યુઝ આવે છે. આ છે અમારી જાંબુ માટેની છે, સમોસા અને કચોડી ફ્રાય કરવા માટેની કડાઈ છે. આ સ્પેશિયલ આખી આ કડાઈ છે. હા, એટલે તમારી પાસે કડાઈથી માંડીને વેરાયટી બધી જ છે. પાછળ જે તમે જે જુઓ છો કે બધા કાઉન્ટર તૈયાર રેડીમાં બનેલા પડ્યા છે. અત્યારે તમે જો લાઇટનો જમાનો છે એટલે આ કાઉન્ટર મને ઘણા લોકો આમના કસ્ટમરની વાત કરું, કસ્ટમર બેઝ 800 થી પણ વધારે લોકો એમની સાથે આ કાઉન્ટર લીધેલા છે. અને એક ભાઈ તો કાઉન્ટરની વિશે વાત કરી હતી કે ભાઈ અમારા દુકાનની અંદર તમારું કાઉન્ટર લાગ્યા બાદ તાજમહેલ જેવું તમે આમ ચાર ચાંદ લગાડી દીધા છે. કારણ કે કોઈ પણ દુકાન હોય ને સાહેબ, તમારે અપગ્રેડ બહુ જરૂરી છે. તમારા કાઉન્ટર ઉપર આખી દુકાન તમારી નિર્ભર હોય છે. કાઉન્ટર સારું એની દુકાન સારી. સાચી વાત ને ભાઈ? એટલે કાઉન્ટર તમારે અહીંયા જેવા જોતા હું તો કહું કાઉન્ટરમાં કચાશ નહીં રાખવાના. સૌથી મોંઘા કાઉન્ટર બનાવવાનું અને પછી ધંધો કરજો તમે, કારણ કે તમને ખૂબ મજા આવશે. આની સિવાય તમે બીજી કઈ પ્રોડક્ટ રાખી રહ્યા છો તમે? અત્યારે અમે હોટલ રેસ્ટોરન્ટની અંદરનો જે કિચન ઇક્વિપમેન્ટ આવે છે જેમાં બર્નર છે, વર્ક ટેબલ છે, સિંક યુનિટ છે, બીજા જે કંઈ પણ એના ઇક્વિપમેન્ટો આવે છે હોટલ રેસ્ટોરન્ટના, ફાસ્ટફૂડને લગતા મટીરિયલ છે, બેકરીને લગતા ઇક્વિપમેન્ટ છે, પ્લેનેટરી છે, તમામ વસ્તુ મળી જશે. બધી વસ્તુ આપણી પાસે અહીંયા વન સ્ટેપ સોલ્યુશનમાં મળી જશે. તો ભાઈ તમારે એમની સાથે જોડાવું તો સ્ક્રીન ઉપર આપે નંબર પર ફોન કરજો. એમની વેબસાઇટ પણ છે અને રૂબરૂ તમારે આવું તો ચોક્કસથી તમે આવી શકો છો. બાકી મેં તમને કહી દઉં કે તમારે રૂબરૂ પણ આવવાની જરૂર નથી. તમે ફોન ઉપર ડીલ કરી દો, ફાઇનલ કરી દો. તમારા ત્યાં એમનો કંપનીનો વ્યક્તિ આવશે, માણસ આવશે, તમારું કાઉન્ટર કેવું જોઈએ છે, કેટલી હાઇટનું જોઈએ છે, માપ લઈને બધું જ તમારા ત્યાં આગળ કાઉન્ટર પહોંચી જાય એની જવાબદારી તમારી ને અહીંથી ડિસ્પેચ કરી દેવામાં આવશે કમ્પ્લીટ. અને જો ભાઈ અમારો માણસ આવીને ફિટિંગ પણ કરી જશે. MP ઉધી જાય છે સાહેબ. એટલે તમારે કાઉન્ટર લેવા માટે તમારે
ગુજરાત સિવાય કમલેશભાઈ આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ આપણા કાઉન્ટરો ચાલુ છે. અને ઓલ વર્લ્ડમાં જોતું તોય મળી જાય છે સ્ટીલ ગોલ્ડ ડિસ્પ્લે એક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. લિમિટેડ. અને પાકું એડ્રેસ કહી દો. સાપર વીરવા રોડ, પ્લોટ નંબર D4, સાપર વીરવા રોડ, સાપર, રાજકોટ. તો ખાલી તમે સ્ટીલ ગોલ્ડ લખશો ને તોય તમને સીધું લોકેશન આવી જાય, રૂબરૂ આવી જવાનું ભૂલતા નહીં.